ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એ વાતને લઈને અવારનવાર વિપક્ષ મેદાને આવતું હોય છે, પરંતુ હવે ક્યાંક ધારાસભ્ય હીરા સોલંકી પણ આ વાતને લઈને મેદાને આવ્યા છે। ખેડૂતોનો જે રસ્તો હતો એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો ને એ બાદ જે ખાનગી કંપની હતી એ કંપનીનું તાળું પણ તોડી દેવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે, એવામાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી છે તે ખેડૂતોની વહારે આવ્યા છે। ખાંભાના એક ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ છે તેને બંધ કરી દીધો હતો। ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરતા ખાનગી કંપનીનું તાળું તોડવામાં આવ્યું હતું અને ખેડૂતોના ગાડા માર્ગનો રસ્તો બંધ કરતા હીરા સોલંકીએ કંપનીએ જે દરવાજાનું તાળું હતું, બંધ કંપનીનું જે તાળું હતું એને પણ ક્યાંક તોડી નાખ્યું હતું। દાદાગીરી નહીં ચાલે, તાળું તોડો કહીને ખેડૂતોનો રસ્તો ખુલ્લો ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને અત્યારે હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત છે તે દિવસે ને દિવસે વધારે કફોડી બનતી જાય છે। ત્યારે જે ખાનગી કંપની છે જે ખેડૂતોનો અવરજવરનો માર્ગ હતો એ જ માર્ગ ઉપર તાળું મારી દેવામાં આવ્યું હતું ને એ જ વાતનો વિરોધ છે તે ક્યાંક ધારાસભ્ય હીરા સોલંકીએ દર્શાવ્યો હતો ને એ બાદ આખા કંપનીનું જે તાળું છે તેને પણ તોડી નાખવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। આ ગામ તમારો રસ્તો છે, બાકી સમજો છે તમારે અવર જવર નું છે આ રસ્તો। રાજા સાહેબ વખતે રસ્તો કોઈ બંધ કરી કાઢે, કોઈ બાકી તો પછી એમ કેમ ચલાવી લેવાનું? એમને ચલાવી દાદાગીરી, બીજું હું દાદાગીરી કોઈ નહીં હલાવવાની, દાદાગીરી કોઈ નહીં હલાવવાની। એમ રસ્તો તો બંધ થઈ ગયો, આગળ ગાળી છે, કાઢી કાઢો એ બધું તમને ખોલીને આપી દઉં છું। પછી છે ને ભેજો અહીંયા કરવા જ નહીં જતા કોઈને, અહીંયા પછી જોઈએ બાકી હું તમારા હારે છું, પછી તમારે શું ચિંતા કરવાની છે? બોલાવો એને, લાવો તોડી કાઢીએ, તોડી કાઢો, જવા દો, હાલો। ભાઈ તમારા ગામના લોકો મજબૂતાઈ રહેવું પડે। આ ગામ તમારો રસ્તો છે, બાકી સમજો છે તમારે અવર જવર નું છે આ રસ્તો। રાજા સાહેબ વખતે રસ્તો કોઈ બંધ કરી કાઢે, કોઈ બાકી જમી છે આખેડે, તો પછી એમ કેમ ચલાવી લેવાનું? એમને ચલાવી દાદાગીરી, બીજું હું દાદાગીરી કોઈ નહીં હલાવવાની, દાદાગીરી કોઈ નહીં હલાવવાની। એમ રસ્તો તો બંધ થઈ ગયો, આગળ ગાળી છે, કાઢી કાઢો એ બધું તો ભારત માતા કી। પછી છે ને રસ્તો ખુલ્લો રાખ, બસ બીજું કઈ નહીં। ભાઈ તમારા ગામના લોકો મજબૂત રહેવું મજબૂતાઈ રહેવું પડે। આ ગામ તમારો રસ્તો છે, બાકી સમજો છે તમારે અવર જવર નું છે આ રસ્તો। રાજા સાહેબ વખતે રસ્તો કોઈ બંધ કરી કાઢે, કોઈ બાકી જમી છે આખેડે, તો પછી એમ કેમ ચલાવી લેવાનું? એમને ચલાવી દાદાગીરી, બીજું હું દાદાગીરી કોઈ નહીં હલાવવાની, દાદાગીરી કોઈ નહીં હલાવવાની। એમ રસ્તો તો બંધ થઈ ગયો, આગળ ગાળી છે, કાઢી કાઢો એ બધું તમને ખોલીને આપી દઉં છું। પછી છે ને ભેજો અહીંયા કરવા જ નહીં જતા કોઈને, અહીંયા પછી જોઈએ બાકી હું તમારા હારે છું, પછી તમારે શું ચિંતા કરવાની છે? બોલાવો એને, લાવો તોડી કાઢીએ, તોડી કાઢો, જવા દો, હાલો। અમે ગૌ સર આ બધું વાળી
નાના લોકો હોય તો મજબૂતી નહીં પડે. પૈસાને મજબૂતાઈથી રહેવું પડે. હો, આ ગામ તમારો રસ્તો છે આ. બાકી સમજો છે તમારે અવર જવર નું છે આ રસ્તો. રાજા સાહેબ વખતે રસ્તો કોઈ બંધ કરી કાઢે, કોઈ બાકી ઓલું નથી. અરે સાહેબ 80 વીઘા જમીન છે આ કેડે. તો પછી એમ કેમ ચલાવી લેવાનું? એમને ચલાવી કોની લેવાનું. દાદાગીરી બીજું હું દાદાગીરી કોઈની નહીં આનામાં. દાદાગીરી કોઈની નહીં તમે આનામાં. ભાળો એમ રસ્તો તો બંધ થઈ ગયો. હજી આગળ ગાડી છે. કાઢી કાઢો એ બધું. તો ભારત માતા કી જઉં છું પછી છે ને તારે આ બધું ચેક કરવું હોય કર ભાઈ, આ રસ્તો ખુલ્લો રાખ, બસ બીજું કઈ નહીં. એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી વિપક્ષ પણ ખેડૂતોની વહારે આવ્યું છે અને ક્યાંક હવે ધારાસભ્ય હીરા સોલંકી છે એમના દ્વારા પણ જે અત્યારે હાલ ખેડૂતોનો જે માર્ગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, એ જ વાતનો તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે જે ખાનગી કંપનીનું જે તાળું હતું એને પણ તોડી નાખવામાં આવ્યું છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર દ્વારા ખેડૂતોને લઈને શું વિચારવામાં આવે છે, કારણ કે ખેડૂતો દ્વારા અવારનવાર પોતાના કામને લઈને, ખાતરને લઈને અત્યાર સુધી તેમને જે તકલીફ પડી રહી છે દરેક વાતને લઈને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક તંત્ર છે તે દરેક વસ્તુના આંખ આડા કાન કરતું હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે. પરંતુ હવે ક્યાંક સરકાર તે લોકોનું સાંભળે તો સારું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.